નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ મિત્રોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. મારા મિત્રો, રેલવે દ્વારા જે આપણે 10 પાસ ઉપર 22,000 જગ્યાઓ માર્ચ મહિના આસપાસ જાહેર થઈ હતી, આ ભરતી માટેની પરીક્ષાનું આયોજન થઈ ચૂક્યું છે. આ એ જ ભરતી છે જે 10 પાસ ઉપર આપણે ફોર્મ ભરીને બેઠા હતા. અને હવે એ એક પરીક્ષા જે સીબીટી મોડથી થવાની છે, એ પરીક્ષાની શરૂઆત એ થઈ રહી છે એ 3 ઓગસ્ટથી. કે રેલવે દ્વારા અપડેટ તાજેતરમાં એ આપવામાં આવ્યું હતું કે આના માટેની જે પરીક્ષા છે એ પરીક્ષાનું આયોજન 3 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધી એ કરવામાં આવશે. એટલે 21 ઓગસ્ટ સુધી જે છે આખી પરીક્ષા થશે. અને જો તમે ફોર્મ ભર્યું હોય તો તમારે પણ આ સમય દરમિયાન તમારી પરીક્ષા છે એનું આયોજન થશે, તમે જે સેન્ટર સિલેક્ટ કર્યું છે એના અંતર્ગત. તો આ એ જ ભરતી છે 22,195 વાળી ભરતી. અને આની અંદર જે આસિસ્ટન્ટ ટ્રેક મશીન, આસિસ્ટન્ટ ટ્રેક મેન્ટેનર્સ, પોઇન્ટ્સમેન છે, આ અલગ અલગ પોસ્ટ હતી. આના માટે એક પરીક્ષા છે એમસીક્યુ વાળી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. 100 માર્કની આ પરીક્ષા છે. કેટલા માર્કની? આ 100 માર્કની. 4 વિષય પૂછાશે: જનરલ સાયન્સ, મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ, અને જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ. આવી 4 વસ્તુ. જનરલ સાયન્સ છે 25 માર્કનું પૂછાશે, 25 પ્રશ્નો. મેથેમેટિક્સ 25 માર્કનું, 25 પ્રશ્નો. જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ 30 માર્ક, 30 પ્રશ્નો. અને જનરલ અવેરનેસ ને કરંટ અફેર્સ જે તમને 20 માર્ક, 20 પ્રશ્નો છે એ પૂછાશે. આ રીતે તમને પરીક્ષામાં આ પ્રશ્ન માટે એ 90 મિનિટનો સમય છે એ આપવામાં આવશે. 90 મિનિટ એમાં તમારે કરવાનું છે. આ વસ્તુ આખો એનો સિલેબસ છે, અલગ અલગ ટોપિક્સ વાળો. હવે પ્રશ્ન ઊભો એ થાય કે સર, આ ઓછા સમયની અંદર, એટલે માત્ર 20 દિવસ છે. જ્યારે આ વિડીયો હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે લગભગ 10 તારીખ થઈ છે, 10 જુલાઈ થઈ છે. તો હવેના સમયમાં કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ કે જેની અંદર આપણે આમાં સારું રિઝલ્ટ લઈ શકીએ? તો આનું જે છે સિમ્પલ સોલ્યુશન, કેવી રીતે આખી આ વસ્તુ થાય, તો એના ઉપર આખું એક સિમ્પલ સોલ્યુશન છે એ તમને આપી રહ્યો છું. એક 20 દિવસનો પ્લાન છે આપી રહ્યો છું. જો ભાઈ, પહેલા તો દરેક લોકોની પરીક્ષા 3 ઓગસ્ટે નહીં હોય. જેમ જેમ તમે ફોર્મ ભરેલું હશે તમને એ લોકો સેન્ટરો ફાળવશે, તારીખો ફાળવશે. એટલે આમાં તમને અહીંયા સમય મળી જશે. જે લોકોની પરીક્ષા 21 તારીખ, 20-21 તારીખ આસપાસ હોય તો એમને પણ ભરપૂર સમય મળી જાય. પણ મારા મિત્રો, આ રેલવે છે, એક વખત નોકરીમાં ઘૂસી જવાનું, પછી ડિપાર્ટમેન્ટલ પ્રમોશન પણ લઈ લેવાનું. કારણ કે રેલવે એટલે ભારત સરકારની એક એવી સંસ્થા કહેવાય કે આ સંસ્થામાં કામ કરવા માટે હજારો લોકો છે એ પરીક્ષા આપતા હોય. કારણ કે અહીંયા આખા જિંદગી સુધી તમારે સુખ જે છે થઈ જાય. બરાબર. તો આ પરીક્ષાનો સિલેબસ જે આપણે જોયો કે ભાઈ અહીંયા જનરલ અવેરનેસ, જનરલ સાયન્સ, મેથેમેટિક્સ અને રીઝનિંગ, આ 4 વિષયો છે. બરાબર. રેલવેની પરીક્ષાની અંદર અમારા જે પ્રીવિયસ રિઝલ્ટો પણ બોલે છે. અને આ ભરતીની અંદર જો તમારે નામ લેવું હોય તો એના માટે તમારે જોશે એક્યુરસી અને ઝડપ. ફટાફટ મેથ્સ અને રીઝનિંગના દાખલાઓ છે તમારે કરવા પડશે. તો આના માટે કઈ રીતે થાય? જનરલી લોકો છે એ ઘણા બધા અલગ અલગ વસ્તુઓ ભેગા કરતા હોય. બરાબર. નવા નવા વિષયો કરતા હોય, પણ અહીંયા રિવિઝન કરવું જોઈએ. અથવા રિવિઝન નથી કર્યું તોય તમારા માટે અત્યારે હવે સમય થઈ ચૂક્યો છે. વધારે ને વધારે મોક ટેસ્ટ છે એ તમારે આપવી જોઈએ. હજી ડેઈલીના તમે 150 થી 150 થી 200 પ્રશ્ન દરરોજના જો સોલ્વ કરો અને તમારી પરીક્ષા સુધી જે છે એ આવે ત્યાં સુધીમાં તમે ભરપૂર પ્રેક્ટિસ કરી લીધી હોય એમસીક્યુની, એટલે તમે આ ભરતી માટે સંપૂર્ણ રીતે એલિજિબલ છો. આમાં પૂછે છે એ જુઓ, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે. આ વસ્તુ જે જનરલ સાયન્સના 25 માર્ક કવર કરે છે. અને જનરલ સાયન્સ એ પાછું અહીંયા પૂછાય છે. એનસીઆરટી 8, 9 અને 10 ઉપર તમારે અહીંયા ફોકસ કરવું પડે. બરાબર. મેથેમેટિક્સ છે તો એ એરિથમેટિક, એડવાન્સ મેથેમેટિક્સ, કોર જે વસ્તુઓ છે એ ખાલી જે છે સૂત્રો વાંચવા ન હોય, પણ સૂત્રોની એક અલગથી રિવિઝન બુક છે, રિવિઝન નોટ છે, એ તમારે બનાવવી જોઈએ. બરાબર. દરરોજના તમે મેથેમેટિક્સના, મેથ્સના તમે 100 થી 150 પ્રશ્નો તમારે કરવાના જ. બરાબર. 100 થી 150 પ્રશ્નો ડેઈલીના કરો. 20 દિવસ આવે તો વિચારો, લગભગ 2000 પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લીધી હોય. બરાબર છે. તો આ વસ્તુ જે છે એ થઈ શકે. ત્યાર પછી રીઝનિંગ. રીઝનિંગની અંદર સૌથી મેઇન વસ્તુ છે સ્પીડ. સ્પીડ એટલે કે શું?
રિઝનિંગની અંદર તમે જે ગણતરી કરો છો એ ફટાફટ થવી જોઈએ. બાકી તો ઘણા બધા લોકો એવાય હોય કે જેને 90 મિનિટે ઓછી પડે. તો આ ન થવું જોઈએ અને આ બધા એના ટોપિક્સ છે. બરાબર, અહીંયા સ્પીડ ટાઈમર લગાવીને સ્ટોપ વોચ લગાવીને દાખલાઓની પ્રેક્ટિસ તમારે રીઝનિંગની અંદર કરવાની થાય. અને જનરલ અવેરનેસ, તો જનરલ અવેરનેસમાં ઇતિહાસ, ભૂગોળના આ બધી વસ્તુ છે એ 8મું 9મું અને 10મું એની જે CBSE જે છે, બરાબર, એમાં તમે જોયું હશે NCERT, બરાબર, આ NCERT જે છે એ તમે કરી લ્યો એટલે તમારા બધા ટોપિકો છે એ કવર થઈ જાય. હજી બીજી વાત કે કરંટ અફેર જે છે છેલ્લા 6 થી 8 મહિનાનું તમારે કરંટ અફેર છે એ કરવું જોઈએ. આ રીતે તમારા 20 માર્ક કવર થશે. પણ અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે. જો તમે એક પ્રશ્ન ખોટો કર્યો તો સીધો નેગેટિવ માર્કિંગમાં જતો રહેશે. અને આમાં શું લોકો મિસ્ટેક કરે છે, કારણ કે લોકોને એ પ્રશ્નનો જવાબ ખબર ન હોય એટલે એ રિસ્ક છે એ ખોટું રિસ્ક લઈ લેતા હોય, અથવા તો કેટલીક સિલી મિસ્ટેકો કરતા હોય, અથવા તો ટાઈમ મેનેજમેન્ટ ન થયું હોય. એટલે જો તમે MCQ પ્રેક્ટિસ કરવા જાશો તો એ MCQ પ્રેક્ટિસમાં તમારે સ્ટોપ વોચ લગાવીને સ્ટોપ વોચના માધ્યમથી પ્રેક્ટિસ કરવાની છે. અને આવી રીતે તમે તમારું આખું દિવસનું શેડ્યુલ છે બનાવી શકો. જો ઓછો સમય છે, 8 થી 10 કલાકનો સમય જો તમારી પાસે હોય તો તમે આવી રીતે મેનેજ કરી શકો. સવારના મેથ્સ, બપોરના રીઝનિંગ 2 કલાક, સાંજના GK જનરલ અવેરનેસ અને રાતના રિવિઝન કરી નાખો. આ રીતે તમે આખું વસ્તુઓ છે કરી શકશો. જો આ વસ્તુ સોલ્વ કરવા માટે દરરોજના 8 થી 10 કલાકનું તમારું આયોજન છે હોવું જોઈએ. ઓછો સમય છે ને ઓછા સમયમાં રિઝલ્ટ લઈ આવવા માટે આ વસ્તુ કરવી જોઈએ. અને છેલ્લે તમારે ફોર્મ્યુલાનું એટલે કે મેથ્સ અને રિઝનિંગના સૂત્રોનું રિવિઝન થાય. પછી તમારે એક ક્વેશ્ચન, રોંગ ક્વેશ્ચન નોટબુકે કયા પ્રશ્નો ખોટા પડ્યા એના માટે અલગથી એને લખી લ્યો, નોટબુક બનાવી લ્યો. શોર્ટ નોટનું વાંચન કરો. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે એ એક વખત જોઈ લો, જેથી કરીને તમને એટલો અંદાજો આવી જાય. અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરમાંથી લગભગ 20 થી 25 પ્રશ્નો તો રિપીટ થતા હોય છે એવરી ટાઈમ. તો એ વસ્તુ તમે કરી શકશો. એટલે આ રીતે પરીક્ષા જ્યારે તમે દેવા જાઓ તો ત્યારે પરીક્ષાનો એ દિવસે તમે એકદમ શાંતિથી મન શાંત રાખીને પરીક્ષા દેવા જવાની છે. તમે જો તૈયારી કરેલી હશે તો તમને અહીંયા ચોક્કસથી રિઝલ્ટ મળશે. ગઈ વખતે જનરલ જે હમણાં લાસ્ટ ટાઈમ રિઝલ્ટ પણ આવી ગયું, 70 માર્ક આસપાસનો તમારો ટાર્ગેટ હોવો જોઈએ. 70 થી 75 માર્કનો ટાર્ગેટ હોય એટલે તમે અહીંયા સિલેક્ટ થઈ જાઓ. બરાબર છે. સ્ટ્રેટેજિક રિવિઝન, ડેઈલી મોક ટેસ્ટ અને આ કન્ટિન્યુઅસલી તમારી પરીક્ષા ન આવે ને ત્યાં સુધી તમારે એને ફોલો કરવાનું. અને એ જ રીતે રેલવે ગ્રુપ ડી ની અંદર સિલેક્શન છે એ થશે. ક્લિયર છે. અને આના માટે હવે છેલ્લે મારા તમામ ઉમેદવારો હોય એને હેલ્પ થાય, મદદરૂપ થાય એટલે ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમીએ લોન્ચ કરેલો છે આ સ્પેશિયલી જે છે આખો સ્માર્ટ કોર્સ. અને આ સ્માર્ટ કોર્સ છે એ તમને 699 રૂપિયાની અંદર મળી જશે. આ સ્માર્ટ કોર્સ છે રેલવે ગ્રુપ ડી માટે જે પણ વસ્તુ જોઈએ છે બધી જ વસ્તુઓ એ તમને થઈ જશે. અને રેલવે માટેનો આખો પુસ્તકોનો 4 પુસ્તકોનો સેટ છે એ સેટ પણ તમે ઓર્ડર કરી શકો છો અમારા સ્ટોર ઉપર જઈને, lakshyamstore.in ઉપર જઈને. અને આના માટે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર કોલ કરીને પણ તમે આ વસ્તુ કરી શકો છો. અને બીજી કોઈ પણ માહિતી માટે કોલ કરી શકો છો અમારી હેલ્પલાઇન નંબર ઉપર. આશા રાખીએ કે તમારા મનની અંદરના જે પ્રશ્નો છે એ પ્રશ્નનું અમે થોડું ઘણું પણ સોલ્યુશન છે એ કરી શક્યા હશું. અને હજી કોઈ ક્વેશ્ચન હોય તો તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી પુસ્તકો અને બેચની અંદર જોડાઈ અને તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.